વહેલી સવારથી અવિરત વરસી રહેલા વરસાદના કારણે બોરસદમાં આ વખતે હાલ થયા. સવારે 8 વાગ્યાથી બોરસદમાં વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને વહેલી સવારથી વરસી રહેલા વરસાદના કારણે બોરસદના એવા વિસ્તારો છે કે જ્યાં હાલ 5 જગ્યાએ એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા બચાવની કામગીરી કરવામાં આવી હતી, રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ કેટલાક વિસ્તારો એવા પણ આવ્યું નહોતું અને આશરે 200 જેટલા પરિવારોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. થોડા સમય બાદ પાણી જ્યારે ઘરમાં પ્રવેશ્યું ત્યારે એ ઘરમાં રહેતા લોકોએ ઘરની બહાર નીકળવાનો વારો આવ્યો હતો અને એ જ સમયે જ્યારે અક્ષરનગર સોસાયટી ખાતે વિસ્તારના ધારાસભ્ય પહોંચ્યા ત્યારે ધારાસભ્યનો ઉધરો પણ આ વિસ્તારના લોકોએ લીધો હતો. ત્યારે વહેલી સવારથી વરસેલા રહેલા વરસાદના કારણે બોરસદમાં આશરે 14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને અક્ષરનગર, બળ તળાવ જેવા કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે. જેની સાથે બોરસદના જેટલા પણ બેઝમેન્ટમાં આવેલી દુકાનો છે તમામ દુકાનોમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા. બોરસદના 25 જેટલા એવા વિસ્તારો છે કે જ્યાં દૂર સુધી નજર જાય ત્યાં સુધી માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે કે જેના ઘરોમાં પણ પાણી ભરાઈ જતા લોકો તાપમાન પોકાવી છે. વહેલી સવારથી આશરે 12 ઇંચ જેટલો વરસાદ બોરસદમાં અત્યાર સુધી વરસી ચૂક્યો છે. અડધો કલાક માટે વરસાદે વિરામ લીધો છે અને હવે ફરી એક વખત વરસાદ વરસવાની શરૂઆત કરી ચૂક્યો છે. હાલ અમે પહોંચ્યા છે અક્ષરનગર વિસ્તાર ખાતે. આ વિસ્તારના દ્રશ્યો આપ જોઈ શકો છો કઈ રીતે પાણી ભરાયું છે. વહેલી સવારથી લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. એક તરફ લોકોનો રોષ પણ અહીં જોવા મળી રહ્યો છે અને એ જ રોષનો ભોગ અહીંના ધારાસભ્ય હાલ થોડા સમય પહેલા જ બન્યા છે. રમણભાઈ જોડે સીધી વાત કરી. રમણભાઈ, શું કહેશો? વિસ્તારના લોકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. બહુ ઘણા સમય પહેલા કહી દીધું હતું કે આ પાણી ભરાશે પણ એનો નિકાલ વર્ષોથી નથી આવતો. શું કહે છે? તમે જોતા હશો તમને પોતાને ખબર પડે કે એક બાજુ કાંસ છે, એક બાજુ આ વિસ્તાર છે. બંનેનું એક સાથે 14 ઇંચ 3 કલાકમાં જ્યારે વરસાદ વરસતો હોય, કાંસનું લેવલ અને આ વિસ્તારનું લેવલ એક બની ગયું છે. આનો પાણીનો નિકાલ કાંસમાં જ છે. આ કાંસમાંથી નિકાલ કરવો હોય તો આગળ પાણીનો નિકાલ થવો જરૂરી છે અને એ દિશામાં આગળનો કાંસ તોડી અને એ વિસ્તારનું જે આગળ પાણી કેવી રીતે સતત નિકાલ થાય એ દિશામાં પ્રયત્ન છે. આગળ 4 જેસીબી લગાવેલા છે અત્યારે અને ઝડપથી આગળ પાણીનો નિકાલ થાય તો જ કાંસનો નિકાલ થાય અને કાંસમાંથી જેટલું પાણી જાય એટલું સીધું અહીંયાથી કાંસમાં જાય. એટલે એ દિશામાં જ આપણે આગળનો પ્રયત્ન ચાલે છે. સવારે 8 વાગ્યાથી જલ્દીમાં જલ્દી બધા પાણી, મુખ્ય 4 જગ્યાનો પ્રોબ્લેમ છે. એક આ અક્ષરનગરનો છે, એવી જ રીતે વન તળાવનો છે, કૃષ્ણનગરની આજુબાજુ 7-8 સોસાયટીનો છે અને જે અનાજના ગોડાઉન છે એ વિસ્તારનો છે. આ બધી જગ્યાએથી પાણી એક સાથે ફ્લો થઈ ગયું છે પણ ધીમે ધીમે ક્રમશઃ, પરંતુ આ કાંસનું લેવલ અત્યાર સુધી જેટલું ઝડપથી નિકાલ થઈ જાય એટલું પાણી વધારે. શું લાગે છે વિસ્તારના લોકોને રાહત કેટલા સમયમાં મળશે? આજે રાત સુધીમાં મળશે કે હજી પણ પરિસ્થિતિ? વરસાદ જો બંધ થઈ જાય તો અમે ઝડપથી લગભગ 12 કલાકમાં પાણી નીકળી જાય પૂરેપૂરી શક્યતા છે. પણ જો વરસાદ કદાચ સતત વરસી જાય તો થોડી વધારે તકલીફ પડે. બાકી તો પાણી તમે અત્યારે ત્યાં આગળ બી જોઈ શકો છો એટલી ઝડપથી નિકાલ થઈ રહ્યું છે. ધારાસભ્ય અહીં પહોંચ્યા છે. ધારાસભ્યશ્રીનું કહેવું છે કે પાણી હવે અહીંથી ઓસરશે, પરંતુ આપ જોઈ શકો છો મહિલાઓ બહાર આવી રહી છે. હજી પણ આ વિસ્તારની અંદર લોકો છે. કેટલાક લોકો એવા છે કે જે હજી સુધી બહાર નથી નીકળ્યા અને આ વિસ્તાર પણ પાણીમાં ગરક થઈ ગયો છે. વહેલી સવારથી આ સ્થિતિનું નિર્માણ અહીં થયું છે ત્યારે જોવાનું ચોક્કસથી રહેશે કે હવે આ પાણી ઓસરશે કે પછી વિસ્તારના લોકોએ આખી રાત આ જ પ્રકારની હાલાકીમાં પસાર થવું પડશે. વિડીયો જર્નાલિસ્ટ સંદીપ રાઠોડ સાથે જય પટેલ, બોરસદ. સવારથી જ આણંદ જિલ્લામાં અને બોરસદ પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને જોતજોતામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાતા બોરસદને જાણે વરસાદે બાનમાં લીધું હોય તેવું લાગે છે. આણંદમાં વરસાદ અનરાધાર વરસ્યો છે તો બોરસદમાં મેઘાએ તોફાની બેટિંગ કરી છે. સોસાયટીઓમાં કેળસમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બાઇકો, કાર સહિતના વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બોરસદ નગરના જનતા બજાર, સ્ટેશન રોડ, શંકર પાર્ક ચોકડી સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. કેટલાક નીચાણવાળા રહેણાંક મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા, જેને પગલે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બોરસદ પંથકમાં અતિભારે વરસાદને કારણે ઠેર ઠેર માર્ગો પર પાણી ભરાઈ ગયા છે, જેને પગલે હાલમાં બોરસદ, અલારસા, પોસિન્દ્રા, આંકલાવ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. તો પેટલાદમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા તીનબત્તી જવાના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાયા હતા. અનરાધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે તેમજ રોડ રસ્તા પર પાણી ભરાવાના કારણે પરિવહનને પણ અસર પહોંચી છે. વડોદરા શહેર અને જિલ્લામાં ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત મેઘો ધોધમાર વરસી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે આજે ધમાકેદાર બેટિંગે સર્વત્ર પાણી કરી દીધું છે.
વડોદરા શહેર જિલ્લામાં પહેલા ધીમી ધારે મેઘમહેર થયા બાદ હવે વરસાદનું ધમાકેદાર ઇનિંગ જોવા મળી રહી છે. કારેલીબાગ, ફતેહગંજ, સયાજીગંજ, રાવપુરા, માંડવી, ન્યાય મંદિર, વાઘોડિયા રોડ, આજવા રોડ, માંજલપુર, વડસર, તરસાલી, કલાલી, ગોત્રી, ગોરવા, સભાનપુરા સહિત અલગ અલગ વિસ્તારોમાં રોડ પર પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જ્યારે રેલવે સ્ટેશન અંડરપાસ પણ પાણીમાં ગરકાવ થયો છે. સયાજીગંજ વિસ્તારમાં આવેલું ગરનાળું બંધ થતા ગોત્રી જવાનો રસ્તો હાલ બંધ થયો છે, જેનાથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અટવાયા છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ અને વડોદરા સ્ટેશન પરથી આવતા યાત્રીઓ અને અન્ય વિસ્તારોમાં જવા માટે વાહન વ્યવહાર જેમ કે રિક્ષા જેવા જવા માટે રાજી નથી. ત્યારે અવાખલ, માલપુર, સુરાશામાળ ગામમાં વરસાદ જોવા મળી રહ્યો છે. તો સંસ્કારી નગરી વડોદરામાં મેઘાવી આંધી આવી છે. ધોધમાર ખાબકેલા વરસાદે રસ્તાઓ પર દરિયા જેવો માહોલ ઉભો કર્યો છે. ત્યારે વડોદરામાં 10 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ વરસતા શહેરના રોડ રસ્તાઓ પર દરિયા જેવો માહોલ સર્જાયો છે. કેટલીક જગ્યાએ છાતીસમાં પાણી ભરાયા હતા, તો કેટલીક જગ્યા વૃક્ષ પણ ધરાશયી થઈ ગયા હતા. ત્યારે ધીરે ધીરે સ્થિતિ ગંભીર બનતી રહી હતી. ત્યારે શાળા કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત ઇમરજન્સી કંટ્રોલ નંબર પણ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી એ વડોદરાની સ્થિતિ સર્જાઈ ગઈ છે. ત્યારે કારેલીબાગ વિસ્તાર અને ગોરવામાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તેમજ ગોરવામાં પાણી ભરાવાના કારણે પાણીમાં સ્કૂલના બાળકોની રિક્ષા ફસાઈ ગઈ હોવાથી જાણ થતાં તરત જ ઘટના સ્થળ પર જઈ અને કોર્પોરેટર રાજેશ આયરે બાળકોનું રેસ્ક્યુ કર્યું હતું, જ્યારે ઘરે પહોંચાડ્યા હતા તેઓને. વળી તાંદરજા, જેપી 4 રસ્તા અને રોપુરા માછીપીઠ વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે. રવિવારથી અત્યાર સુધી અનરાધાર અવિરત સુરતમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે થઈને સુરતની સુરત બદલાઈ ગઈ છે. આમ તો 3 દિવસથી સુરત જિલ્લાને વરસાદે બાનમાં લીધો છે, પરંતુ ગત રાતથી મેઘાએ મુશળધાર વરસતા આખા જિલ્લાની સ્થિતિ વણસી છે. માંગરોળ તાલુકાનું વડોલી ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે. ટોકરી નદીમાં પૂર આવતા ગામ સાથેનો સંપર્ક કપાયો છે. સાથે જ હાલ કોઝવે પરથી પણ પાણી પસાર થઈ રહ્યા છે, જેથી સ્થાનિકોને એક સ્થળેથી બીજા સ્થળે જવું મુશ્કેલ બન્યું છે. વળી વાંકલ ગામે ભૂખી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને તેના કારણે ભૂખી નદીના પાણી પણ વાડોલી ગામમાં ફરી વળ્યા છે. અહીં એસડીઆરએફની ટીમે ફસાયેલા 22 લોકોને સહી સલામત સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. આ તરફ સાણિયા હેમાદ ગામની પણ સૌથી વધુ ભયંકર સ્થિતિ સર્જાઈ છે. અહીં આખા ઝૂંપડાઓ પાણીમાં ડૂબી ગયા છે, તેમજ ગામની વચ્ચે આવેલું મંદિર પણ આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ઘરોના પહેલા માળ ડૂબવાની તૈયારીમાં છે. તો આ ઉપરાંત રાજ્ય ધોરીમાર્ગ 65 પર પાણીમાં ગરકાવ થયો છે. કીમ માંડવી રાજ્ય ધોરીમાર્ગ પણ જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો આપને જણાવી દઈએ કે કીમથી માંડવીને જોડતો આ ખૂબ જ મહત્વનો માર્ગ છે. હાલ સુરતમાં સમગ્ર પંથકમાં પાણી જ પાણી ફેલાઈ ગયું છે. સુરત શહેર હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર, જ્યાં નજર જાય ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. ત્યારે હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે સુરતમાં લોકોની ઘર વખરી પલળી ગઈ છે, ત્યારે અનાજ પણ બગડી ગયું છે. તો હવે લોકો જીવન કેવી રીતે જીવે તે સૌથી મોટો પ્રશ્ન બની રહ્યો છે. સુરત જિલ્લામાં તો જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે, જ્યારે બીજી તરફ આખા સમગ્ર સુરતમાં પાણી જ પાણી ફરી વળ્યું હોય તેવા દ્રશ્ય પણ સામે આવી રહ્યા છે. સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લિંબાયત વિસ્તારમાં પાણી ભરાતા પરિસ્થિતિ વિકરાળ બની છે. અહીં અંદાજે 2000થી વધુ ઘરોમાં પાણી ફરી વળ્યા છે. ત્યારે એટલું જ નહીં, ઉપરવાસમાં વરસાદથી સતત પાણીનું સ્તર વધી રહ્યું છે. વડી લિંબાયતના કમરુનગરમાં નાના બાળકો સહિત લોકો ફસાયા હતા, જે ફાયર વિભાગને જાણ થતાં તેઓએ સુરક્ષિત રીતે ખસેડ્યા છે. આ ઉપરાંત પર્વત પાટિયા વિસ્તારમાં ગીતાનગર બિલ્ડિંગમાં ફસાયેલી 2 મહિલાનું બોટમાં રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી હતી. ખાડીનું લેવલ વધી જતા માધવબાગ અને શહેરની શુભમ પાર્ક સોસાયટીના લોકો ઘરમાં પાણી ઘૂસી વળ્યા હતા. લોકોનું અનાજ સહિત સામાન પાણીમાં પલળી ગયો હતો અને લોકો સામાન બચાવવા ઘરના માળીએ ચઢાવી રહ્યા છે. કુડસન જીઆઈડીસીમાં 100 જેટલી ઇન્ડસ્ટ્રીઝ અને 50 જેટલી દુકાનો પાણીમાં ભરાઈ છે. એક તરફ મેઘરાજાની તોફાની બેટિંગ, બીજી તરફ લોકો પાણીમાં ભરાઈ ગયા છે. ત્યારે તંત્રની સામે પ્રજાએ અનેક આક્ષેપો કર્યા છે કે પાણી
ભરાયું છે તેની પાછળ તંત્ર જવાબદાર છે કે વરસાદી પાણીનો નિકાલ થતો નથી? સુરતના બારડોલી અને માંગરોળમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્ર દોડતું થઈ ગયું છે અને સાવચેતીના પગલાં ભરવા માટે અપીલ કરી રહ્યું છે. પલસાણાનું બલેશ્વર ગામે 32 ગંગા ખાડી ઓવરફ્લો થઈ છે, જેના કારણે ગઈકાલ સાંજથી આખું ગામ બેટમાં ફેરવાયું છે. બલેશ્વર ગામે ખાડી પર કેટલાક પરિવાર પણ પાણીમાં ફસાયા હતા. બારડોલી ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી બોટ મારફતે એક પછી એક ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. પૂરમાં ફસાયેલા તમામ લોકો સહી સલામત બહાર નીકળી જતા જિલ્લા વહીવટીતંત્રની સાથે સાથે ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર, તાતી ઝઘડા સહિતના ગામો સૌથી વધુ વરસાદથી પ્રભાવિત થયા છે. તાતી ઝઘડા ગામમાં પણ જળબંબાકારની સ્થિતિ છે, તો આ તરફ માંડવીના મુંજલાવની વાવ્યા ખાડી પણ તોફાની બની છે, જેના કારણે બોધાનથી મુંજલાવને જોડતા 8 જેટલા ગામ સંપર્ક વિહોણા બન્યા છે. વળી બારડોલીમાંથી પસાર થતી મીંઢોળા નદી પણ ગાંડીતુર બની છે, જેના કારણે આ રામજી મંદિર નજીકનો લો લેવલ બ્રિજ બંધ કરાયો છે. તો તલાવડી વિસ્તારમાં મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કોટની સામે ખાડા વિસ્તારમાં 50થી વધુ ઘરો પાણીમાં ડૂબ્યા છે. તો આમલી ડેમ પણ ભયજનક સપાટીએ પહોંચ્યો છે. હેઠવાસના 27 ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. હાલમાં જ્યાં જ્યાં પાણી તારાજી સર્જી રહ્યું છે, જ્યાં જ્યાં પાણીનો ખતરો છે, ત્યાં વહીવટી તંત્ર દ્વારા લોકોને સ્થળાંતરિત કરીને અને તેમને સુરક્ષિત સ્તરે ખસેડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે જાનહાનિ ન થાય. મોડાસાના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. ગાજવીજ સાથે ગાજણ, વર્તુ, દદાલિયા ગામે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે દદાલિયાના મુખ્ય માર્ગ પર પૂર જેવી સ્થિતિ સર્જાય છે. મુખ્ય માર્ગ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યારે અરવલ્લી, મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ગાજણ, વર્તુ, દદાલિયા ગામમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મોડાસા શહેરની અંદર ફક્ત 1 ઇંચ વરસાદમાં શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે. ક્યાંક ને ક્યાંક પાલિકા તંત્રની પોલ ખુલવા પામી છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો માટે પહોંચ્યું છે મોડાસાના કલ્યાણ એક સોસાયટી વિસ્તારની અંદર. આ સોસાયટીનો જે આગળનો ભાગ છે ત્યાં નગરપાલિકાની પ્રી મોન્સૂન જે કામગીરી છે એ કામગીરીમાં ક્યાંક ને ક્યાંક જોઈએ એવું કામ ન કરેલું હોવાના કારણે વર્ષો વર્ષ લોકોના ઘરોની અંદર પાણી ભરાય છે. સ્પષ્ટપણે જોઈ શકો છો કે સોસાયટીના જે મકાનો છે એ આગળના ચોકમાં પણ પાણી પ્રવેશી ચૂક્યા છે. હજુ તો ફક્ત 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જો વધુ વરસાદ થાય તો તમામે તમામ વિસ્તારની અંદર પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતા છે. ત્યારે પાલિકા તંત્ર આ જે કલ્યાણ સોસાયટી છે ત્યાં કાયમી પાણીનો નિકાલ થાય એવી સ્થાનિક લોકોની માંગ રહેલી છે. જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી.